હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ ભણી રહ્યા છીએ, જેમાં જૈન ધર્મનો આપણો ત્રીજો લેક્ચર છે. તમારે વધારેમાં વધારે મિત્રો સુધી આપણા આ વિડીયોને શેર કરવાનો છે, કારણ કે આવનારી સીસી, તલાટી, જીપીએસસી, એસટીઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને અન્ય કોઈ પણ પરીક્ષા હશે, આપણા કોન્ટેન્ટમાંથી પ્રશ્ન પરીક્ષામાં આવશે. બરાબર, જૈન ધર્મ છે એની અંદર આપણે ચર્ચામાં આગળ વધીએ. જય શ્રી શ્યામ. આગળ વાત કરીએ છીએ આપણે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે. 5 કરતા પણ વધારે સબ્જેક્ટની અંદર મારી માસ્ટરી છે, જેના કોન્ટેન્ટ મેં અનએકેડમી ઉપર ભણાવેલા છે અને અડ્ડા 247 માં પણ ભણાવેલા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં હોય તો આજે જાણી દો. અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે. અનએકેડમી અને અડ્ડા 247 જેવી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશનની અંદર મેં ભણાયેલું છે. ઓકે, અમારી એપ્લિકેશન સરળ પાઠશાલાને ડાઉનલોડ કરો અને સાથે અમારી એપ્લિકેશન ફેન કોલને ડાઉનલોડ કરો, જ્યાં તમારા તમામ પ્રકારના ડાઉટ સોર્ટ આઉટ કરવામાં આવે છે. રાઈટ, ચલો ભાઈ, ઠીક છે. ટોપિકની અંદર આપણે જઈએ. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ રોજ વિડીયો આવશે તમારી માટે. ભારતની ઇતિહાસની બંધારણ અત્યારે ચાલી રહ્યું છે. ધીમે ધીમે કરીને ત્રીજો સબ્જેક્ટ ઉમેરીશું, એટલે 3 વિષય છે તમારે વીકમાં આવશે. 10-10 મિનિટના વિડીયો સાંજે 6:30 વાગે આવી જશે. તો તમારે રેગ્યુલર જોડાવાનું, સિરિયસ થઈને સરસ મજાનું જોડાઈ જવાનું, 10 થી 15 મિનિટ આપવાના. તમારી આવનારી પરીક્ષામાં તમને આ કોન્ટેન્ટ ખૂબ હેલ્પફુલ થશે. મહાવીર સ્વામી છે, એમની વાત કરી રહ્યા હતા આપણે છેલ્લે. તપશ્ચર્યા કરી હતી રુઝ્રુમ્બિક ગામમાં. એમને ઋજુપાલિકા નદીના કિનારે સાલ વૃક્ષ નીચે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એમના શિષ્ય મકલીપુત્ર ગોસાલ હતા. પ્રથમ શિષ્ય ચંદના અથવા ચંદા હતા. અને પહેલું ભાષણ છે એમણે રાજગૃહમાં વિપુલાંચલ પર્વત ઉપર વારાકર નદીના કાંઠે આપ્યું હતું. એવી બધી વાતો આપણે લાસ્ટ સેશનમાં કરી ગયા હતા. હવે આપણે વાત કરવી છે મહાવીર સ્વામી કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો. તો અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકોને આ ભાષા બહુ સરળતાથી સમજવામાં આવતી હતી, એટલા માટે આ ભાષામાં આપ્યો. 72 વર્ષની ઉંમરે that is 527 ઈસવીસન પૂર્વેમાં મહાવીર સ્વામીનું મૃત્યુ નિર્વાણ પાવાપુરીમાં થયું. જૈન ધર્મ માનવાવાળા પ્રમુખ રાજાઓમાં ઉદયન આવે, ચંદ્રગુપ્ત મૌર્ય આવે, સંપ્રતિ આવે, કલિંગ આવે, કલિંગ શાસક ખારવેલ આવે, રાષ્ટ્રકૂટ શાસક અમોઘ વર્ષ આવે. ગુજરાતમાં સોલંકી શાસકોમાં ખાસ કરીને કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ, પણ ખાસ કરીને વધુમાં વધુ તો કુમારપાળ જ આવે. કુંડગ્રામમાં તેમણે દેવનંદા બ્રાહ્મણી અને ઋષભદત્ત બ્રાહ્મણને શિક્ષા આપી હતી. બરાબર, યસ, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. થોડુંક આપણે ટોપિકમાં આગળ વધીએ. કૌશંબીમાં તેમને રાજા સતનિક્તાના પુત્ર ઉદયનને શિક્ષા આપી. ચૈત્ર સુદ 13 જે હવે 31 તારીખે આવશે. વિડીયો 29 તારીખનો અહીંયા થઈ રહ્યો છે રેકોર્ડ. તો ભાઈ મહાવીર જયંતિ આવવાની તૈયારી છે. અને મૈસૂરના ગંગ વંશના મંત્રી ગોમટેશ્વરમાં બાહુબલીની વિશાળ મૂર્તિનું નિર્માણ કરાવડાવ્યું. 2 જૈન તીર્થંકર ઋષભદેવ અને અરિષ્ટનેમિના નામનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અરિષ્ટનેમિ અને ઋષભદેવ ભગવાનનો. અરિષ્ટનેમિને ભગવાન કૃષ્ણના સંબંધી માનવામાં આવે, કઝિન ભાઈ છે. બરાબર, માનવામાં શું છે જ. 5 વ્રત, બરાબર, 5 વ્રત જે છે એની આપણે વાત કરીએ. થોડુંક આ સારું દેખાય તો સિમ્બલ ને બાજુમાંથી મૂકી દઈશું. 5 વ્રતમાં તમારે યાદ રાખવાનું છે SAAB. બરાબર, તો પહેલું સત્ય આવે. બરાબર, સત્ય, પછી અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ રીતે 5ની જે શોર્ટકટ કી છે મેં તમને અહીંયા આપી, ઈઝી વેમાં યાદ રહેશે. જેમાં બ્રહ્મચર્ય છે મહાવીર સ્વામી આપ્યું, અને બાકીના બચેલા 4 છે તે બે પાર્શ્વનાથ ભગવાને આપી, જેવી ચર્ચા આપણે કરી ગયા. 5 સમિતિ, હિરિયા સમિતિ, ભાષા સમિતિ, વૈષ્ણવ સમિતિ, આદા નિક્ષેપણ સમિતિ, પરિશાયન સમિતિ છે, પરિષ્ટાયન સમિતિ છે હિરિયા. 3 ગુપ્તી, મનોગુપ્તી, વાઘગુપ્તી, કાયગુપ્તી. 4 ભાવના મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થ. બરાબર, દયા ભાવનાની વાત કરવામાં આવેલી છે એમ. ચલો હવે ધીમે ધીમે કરીને આપણે પંચમહાવ્રત પછી અલગ અલગ ટોપિકને જોતા જઈએ. સત્ય, મનુષ્યએ હંમેશા સત્ય બોલવું જોઈએ, અસત્ય કદી નહીં. અહિંસા, મનુષ્યએ અહિંસાનું પાલન કરવું જોઈએ, જીવજંતુની પણ હિંસા કરવી જોઈએ નહીં. અપરિગ્રહ, મનુષ્ય જરૂરિયાત કરતા વધુ ચીજ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. બરાબર, એને ધારો કે આપણને એક મોબાઈલ જોતો આપણે 2 મોબાઈલ કરીએ, પણ જેને 2 મોબાઈલ હોય એ બીજો ત્રીજો મોબાઈલ લાવે, તો એ અપરિગ્રહમાં આવે. બરાબર, એના માટે નહીં હોય, પણ ડેફિનેશન પ્રમાણે અપરિગ્રહ કહેવાય એને. બરાબર, તો તમે ધ્યાનમાં રાખશો આ વસ્તુને. થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીએ. અસ્તે એટલે ચોરી ન કરવી. ભાઈ અસ્તે એટલે ચોરી કરવી નહીં.
બ્રહ્મચર્ય મનુષ્ય મન વચન અને કર્મથી બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગૃહસ્થે એક પત્નીત્વનું પાલન કરવું જોઈએ. રાઈટ. મહાવીર સ્વામી છે એમના પહેલા પાર્શ્વનાથ ભગવાને 4 મહાવ્રત આપ્યા હતા, જેમાં મહાવીર સ્વામીએ બ્રહ્મચર્યનું મહાવ્રત જોડીને ટોટલ 5 મહાવ્રત કરી. કેટલા મહાવ્રત કર્યા ભાઈ? 5 મહાવ્રત છે તે આપણે અહીંયા કર્યા. ઓકે, 5 મહાવ્રત આપ લોકોને અહીંયા ક્લિયર હોવું જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ છીએ પાંચ સમિતિ, જે આપણે વાત કરતા હતા. તો ભાઈ ઇરિયા સમિતિ, જીવજંતુ ન મરે તેવા રસ્તા પર ચાલવું, જેને આપણે ઇરિયા સમિતિ કહેવાય. ભાષા સમિતિ, ભાષા વિનમ્ર અને મધુર વાણીનો ઉપયોગ કરે. એના પરથી ખબર પડી જાય કે ઈષ્ણા સમિતિ, જીવ હિંસા ન થાય તેવા આહારનું ગ્રહણ કરવું. ઈષ્ણા આહાર. આદાન નિક્ષેપણ સમિતિ, પોતાની વસ્તીને ઉઠાવતી અને મૂકતી વખતે હિંસા ન થાય તેનું ધ્યાન રાખવું. પરિષ્ટાયન સમિતિ, મળમૂત્રના ત્યાગ દરમિયાન હિંસા ન થાય તે માટે તકેદારી રાખવી. મોસ્ટલી વોશરૂમની અંદર કોઈ ઇશ્યુ ન, પણ જ્યારે આપણે બહાર જ્યારે મળમૂત્રનો ત્યાગ કરતા હોય તો એ વખતે આ વસ્તુ લાગુ પડતી હોય છે. ભાઈ કોઈ હિંસા ન થાય, પણ એ વખતે ઘણા બધા જીવ હોય નીચે જમીનમાં જે દેખાતા નથી હોતા, તો એ મૃત્યુ પામે જ છે. 5 સમિતિની આપણે વાત કરી ગયા અહીંયા. હવે 3 ગુપ્તીની વાત કરીએ. મનોગુપ્તી, વાક ગુપ્તી, કાય ગુપ્તી. મનોગુપ્તી તો મન ઉપર સંયમ કેળવવું, રાગ ગુસ્સાનો ત્યાગ કરવો. વાક ગુપ્તી, વાણી પર સંયમ કેળવવું. કાય ગુપ્તી, શારીરિક પ્રવૃત્તિ ઉપર સંયમ કેળવવું. આ વસ્તુ છે જે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. આટલે સુધી બધાને ક્લિયર? 5 સમિતિની વાત કરી ગયા, 5 આપણે મહાવ્રતની વાત કરી ગયા, 3 ગુપ્તીની વાત આપણે કરી ગયા, અને હવે આપણે આગળ વાત કરવી છે 4 ભાવનાની વાત કરી લઈએ. બરાબર? તો મૈત્રી, સર્વ પ્રત્યે પ્રેમ અને મૈત્રી ભાવના કેળવવા, કરુણા, દીન દુઃખી કે અનાથ પ્રત્યે કરુણા ભાવ પ્રગટ કરવો, પ્રમાદ, ઈર્ષ્યા ન કરવી, મધ્યસ્થ ક્ષમા આપવી. આ 4 પ્રકારની ભાવના છે જે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. ડન છે એટલે સુધી બધાને? ચલો જોઈ લો એકવાર. રાઈટ, 4 ભાવના આપણે આ કરી ગયા. નેક્સ્ટ વાત કરીએ છીએ પ્રથમ જૈન સંગતિ અને બીજી જૈન સંગતિ. આ બેની વાત કરી લઈએ ખાલી. પહેલી જૈન સંગતિ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતા. એમના સમયગાળામાં ભરાઈ અધ્યક્ષતા સ્થૂલીભદ્ર, ગુરુ સંભૂતિ વિજય. સ્થૂલીભદ્ર છે એમણે આગળ ચાલીને શ્વેતાંબર પંથ એમનામાંથી બન્યો, એ ગુરુ બન્યા. પાટલીપુત્ર સ્થળ હતું, સમય ઈસવીસન પૂર્વે 298. જૈન ધર્મનું 2 શાખામાં સંપ્રદાયમાં વિભાજન થયું, શ્વેતાંબર દિગંબર. જૈન ધર્મના મહત્વના 12 અંગની રચના થઈ. જૈન ધર્મ 2 સંપ્રદાયમાં વિભાજિત થયું, શ્વેતાંબર દિગંબર. બે વાત છે. હવે બીજી સંગતિની વાત કરીએ તો બીજી સંગતિમાં ભાઈ અધ્યક્ષ દેવર્ષિ, ક્ષમા શ્રવણ, રાજા ધ્રુવસેન પ્રથમ, પત્ની ચંદ્રલેખા દ્વારા અથાગ પરિશ્રમ થયો. થર્ડ છે વલ્લભી ગુજરાત, સમય ઈસવીસન 512, કાર્ય જૈન ધર્મની આગમની સંખ્યા 84 અને ઉપાંગની સંખ્યા 12 ની રચના કરવામાં આવી. દ્વિતીય જૈન સંગતિ છે ત્યાં સુધી આપણે રાખીએ છીએ. જૈન સંઘ છે ત્યાંથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું, કારણ કે વધુ ટોપિક આપણે એક્સ્ટ્રા નથી કરવાનો. એ ટોપિક કરાવીશ તો 10 મિનિટથી ઉપર થશે, એટલું બધું નથી જવું. આપણે 9 થી 10 મિનિટનો વિડીયો રહેશે. ડેઈલી 6:30 વાગે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોડાઈ જવાનું રહેશે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.